નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આજના દિવસની કે જે ઇતિહાસના પાના પર લખાઈ ગયો છે, કટોકટીનો દિવસ। કટોકટીનો આ દિવસ જેને કાળો દિવસ કહેવાય છે, જેને બંધારણની હત્યાનો દિવસ કહેવાય છે। જ્યારે એ સમય કટોકટી લાદવામાં આવી હતી ત્યારે એ સમય કેવો હતો અને વર્ષ 1975માં લદાયેલ આ કટોકટીને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે ને, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક આજના સમયમાં કોંગ્રેસ પાર્ટી આજે પણ આ કટોકટીના કારણે જ ઘણા બધા કટાક્ષનો સામનો પણ કરે છે। ઇમરજન્સીની યાદમાં 25 જૂન એટલે બંધારણ હત્યા દિવસની ને આજે પણ બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને એની સાથે સાથે ઇમરજન્સી એ લોકતંત્રના ઇતિહાસનો કાળો દિવસ છે તેવું કહેવામાં આવે છે। એ સમય કેવો હતો, કેમ લાદવામાં આવી હતી ઇમરજન્સી, અને ઇમરજન્સી જ્યારે લાદવામાં આવે છે ત્યારે ખરેખર એ સમયના કાયદાઓ શું કહેતા હોય છે, કારણ કે જ્યારે એ સમયે ઇમરજન્સી લાદવામાં આવી હતી ઇન્દિરા ગાંધી દ્વારા, ત્યારે જે પ્રકારે મીડિયા એજન્સીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, કેટલાય વિપક્ષી જે નેતાઓ છે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને એની સાથે સાથે ઇમરજન્સી દરમિયાન જે પણ પ્રેસ ઓફિસો હતી, જે સમાચારો ત્યારે પ્રસારિત થતા હતા તેમને પણ સેન્સર કરવામાં આવ્યું હતું। જેમ આજે કોઈ પણ મૂવી સેન્સરની કાતર વગર ના ચાલી શકે એ રીતે ત્યારે તમામ જે સમાચારો એ સમય ચાલુ હતા તેમને પણ સેન્સર કરી દેવામાં આવ્યા હતા, એટલે ત્યારબાદ જ કોઈ સમાચારો લોકો સુધી પહોંચી શકતા હતા। સમાચાર કચેરીઓની વીજળી પણ કાપી નાખવામાં આવી હતી અને એટલા જ માટે આ જ દિવસ સુધી જ્યારે 50 વર્ષ પૂર્ણ થયા છે ઇમરજન્સીને અને એ દિવસને, ત્યારે આજે પણ તેને બંધારણ હત્યા દિવસ તરીકે માનવામાં આવે છે। વાત કરીશું એ જ દિવસની, એ સમયની, કારણ કે એ સમય હતો 21 મહિનાનો। 25 જૂન 1975 ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી કટોકટીને 1977માં 21 મહિના પછી તે સમાપ્ત થઈ હતી। કેવા હતા 21 મહિના, કેમ કહેવાય છે તેને બંધારણ હત્યા દિવસ, તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યાજી અને આરએસએસના સ્વયંસેવક છે જગદીશ મહંતજી। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। વિષ્ણુભાઈ, સૌથી પહેલા કટોકટી એ કાળો દિવસ, બંધારણ હત્યા દિવસ, આજે જેને 50 વર્ષ પૂર્ણ થયા છે, શું કહેશો? આજે પણ લોકો જે રીતે તેને બંધારણ હત્યા દિવસ તરીકે માને છે અને કાળો દિવસ કહે છે, આપની મતે કેમ કહેવાય છે એને બંધારણ હત્યા દિવસ? જો ઇતિહાસમાં એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે યાદ આવે જ છે અથવા તો કરવી। કટોકટી પણ એવી જ ઘટના હતી। એને અત્યારે તો એમ કહેવામાં આવે છે બંધારણ હત્યા દિવસ, પણ મારું વિનમ્ર મંતવ્ય એ છે કે હત્યા નહોતી। હત્યા હોત તો તરત ને તરત બંધારણ સમાપ્ત થઈ ગયું હોત, પણ હત્યા બંધારણને ઘાયલ કરી દેવામાં આવ્યું, એટલે ઘાયલ અવસ્થામાં બંધારણ જીવતું હતું। પછી એક એમાં સુધારાઓ થયા, સુધારાના નામે બગાડાઓ થયા। કેવા બગાડા થયા? એમાંનો એક સુધારો એવો હતો કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં જીતી જાય અને પછી તે વડાપ્રધાન બને, રાષ્ટ્રપતિ બને, ઉપવડાપ્રધાન બને, અધ્યક્ષ બને, તો એની સામેના પાછલા જે ગુનાઓ હોય એના ઉપર અદાલત વિચાર કરી શકે નહીં, ન્યાય આપી શકે। એનો અર્થ શું થયો કે કોઈ માણસ 4-5 ખૂન કરીને વડાપ્રધાન બની જાય તો એ વડાપ્રધાન રહી શકે। આવા સુધારાઓ સંસદમાં, અને સંસદ બંધિયાર હતી, વિરોધ પક્ષના લોકો તો જેલોમાં હતા। 1,10,000 અટકાયતીઓ આખા દેશમાં જેલોમાં હતા। મોરારજીભાઈ હતા, અટલ બિહારી વાજપેયી હતા, લાલકૃષ્ણ અડવાણી હતા, ચંદ્રશેખર હતા, ઘણા બધા નામો અત્યારે યાદ કરીએ તો ઘણા બધા હતા। એને કારણે સંસદમાં એનો પોતાનો સત્તાનો દબદબો હતો કોંગ્રેસનો, જે કરો એ કરી નાખો। અને બીજું મુખ્ય કારણ એ કે ઇન્દિરાજી સત્તા પ્રેમી તો હતા જ, પણ એની સત્તા પ્રેમની આજુબાજુ કીડી મકોડાની જેમ કેટલાક ખુશામતખોરોની કોટરી ઉભી થઈ હતી। ભંડાર ચોકડી જેને કહીએ આપણે, એ સિદ્ધાર્થ શંકર રાય હતા, એમાં રજની પટેલ હતા, ધવન હતા। આ બધાએ નક્કી કર્યું કે આપણે આપણી સંપૂર્ણ સત્તા હોવી જોઈએ,
પરિણામે આવ્યું કે 25મી જૂને 1975 બંધારણ ઉથલાવવામાં આવ્યું. બંધારણમાં કટોકટીની જોગવાઈઓ છે. બે પ્રકારની જોગવાઈ છે, એક આંતરિક કટોકટી ને એક બાહ્ય કટોકટી. બાહ્ય કટોકટીમાં દેશ ઉપર કોઈનું આક્રમણ થાય ત્યારે એને લગાડવામાં આવે છે, અને આપણે ત્યાં 1962 થી બાહ્ય કટોકટી હતી, કાયમ માટે હતી, તેની 25મી જૂને પણ હતી. પણ આંતરિક કટોકટી લાદવામાં આવી. આંતરિક કટોકટીમાં એવું કારણ હોય છે કે દેશમાં લોકોને, પોલીસને અને લશ્કરને ઉશ્કેરવાની જે એક પરિસ્થિતિ ઊભી થાય તો એની સામેની આંતરિક. વિશ્વભાઈ, થોડુંક આપને એ કહેવા માંગીશ કે કદાચ એવું કહી શકાય કે આની શરૂઆત 1969 થી થઈ ગઈ, જ્યારે કોંગ્રેસનું જે વિભાજન થઈ ગયું હતું અંદર અંદર જ, જેને કોંગ્રેસનું ઓ સિન્ડિકેટ જૂથના નેતાઓ જેમને કહેવાતા હતા. 1950માં પહેલું જે વાણી સ્વાતંત્ર્યનો જે આખો રાખવામાં આવ્યો હતો, બંધારણના લોકોએ 15 મહિના સુધી એની ગળમથલ ચાલીને જવાહરલાલ નહેરુએ પણ કાઢી મૂક્યો હતો. ત્યારથી શરૂ થઈ છે. કોંગ્રેસના વિભાજનથી નથી થઈ. કોંગ્રેસના વિભાજન પછી સત્તા કોંગ્રેસને એવી કોઈ પરવા નહોતી. સંસ્થા કોંગ્રેસ તો શું કરે, એમાં તો બધા વૃદ્ધો ભેગા થયા છે. પણ આ આખી પ્રક્રિયા લાંબી. જવાહરલાલ નહેરુએ 1937માં નેશનલ હેરોલ્ડમાં એક લેખ લખ્યો હતો જુદા નામે, અને એમાં એને કહ્યું હતું કે જવાહરલાલને તક મળે તો એ સરમુખત્યાર થવા તૈયાર છે. આ બંધારણ ને આ લોકશાહી ઢીલી ગતિ ને એમાં ચાલે. એનો અંશ શ્રીમતી ગાંધીમાં ઉતર્યો, અને શ્રીમતી ગાંધીને સત્તા કોઈ પણ રીતે રાખવી હતી પોતાની પાસે. રાખવા માટે એને આંતરિક કટોકટીનો ઉપયોગ કર્યો, અને એવો જલદ ઉપયોગ કર્યો કે આખી દુનિયામાં ઐતિહાસિક છે. તુર્કમાન ગેટ ઉપર લોકોની લાશો પડે, 1,10,000 લોકો જેલોમાં હોય, 37,000 અખબારો ઉપર પ્રી સેન્સરશિપ લાદવામાં આવે, 100 જેટલા પત્રકારોને જેલ ભેગા કરવામાં આવે, 103 અટકાયતીઓ જેલોમાં પૂરી સારવારના અભાવે મૃત્યુ પામે. આ ઘટનાઓ ઘટી છે, આપણે આમાંથી ઘણી ખબર નથી. એ ઘટનાઓ ને કારણે શ્રીમતી ગાંધી અને આંતરિક કટોકટી બંને બદનામ. તો અહીંયા જે વિશ્વભાઈ વાત કરી, જગદીશભાઈ, આવો અધિકાર હોય, આવા કાયદાઓ હોય કે જેમાં સંવિધાન ની હત્યા એટલા માટે હમણાં વિષ્ણુભાઈ કહ્યું કે કદાચ અચાનક ન થઈ શકે, પરંતુ તેને ઘાયલ કરી દેવામાં આવે, કોઈની પાસે કોઈ અધિકાર ના હોય, કોઈ કશું બોલી ના શકે, એક રાજાશાહી નહીં તાનાશાહી લાદી દેવામાં આવે. એવા અધિકારો, એવા કાયદાઓ શા માટે બંધારણમાં હોય? કેમ આવા અધિકારો જ વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય જેમની પાસે હોય કે જયારે કંઈ ખોટું છે તો તે ખોટું છે? શું ખરેખર એ સમયે જે ઇન્દિરા ગાંધી છે તેમને સત્તાની એટલી લાલચ હતી કે ગમે તે રીતે એમને સત્તા જાળવી રાખવી હતી, અને એટલા જ માટે કટોકટી લાદવામાં આવી હતી? જગદીશ, મને પૂછ્યું. જી જગદીશભાઈ. હા, આજે 25મી જૂન ભારતના ઇતિહાસનો કાળો દિવસ. 1 મિનિટ લઈશ. આજના દિવસે 1975માં રાત્રે 12:30 વાગે સત્તાની લાલચમાં હારી જવા છતાં સિંહાસન છોડવું ના પડે એટલે ત્યારના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આખા દેશ ઉપર કોઈ પણ કારણ ન હોવા છતાં લગભગ 2.5 વર્ષ સુધીની કટોકટી ઠોકી બેસાડી હતી. લાખો લોકોને જેલમાં પૂરીને અતિશય ક્રૂર અત્યાચાર કરવામાં આવ્યા હતા. ગુજરાતનું તો મને નથી વધારે ખબર, કારણ પણ કોંગ્રેસ શાસિત રાજ્યો તેમાંનું એક મહારાષ્ટ્ર, જ્યાં હું હતો, દર વર્ષની જેમ આ પોસ્ટ મૂકું છું, તેમાં હેરાન થયેલા માનો એક હું પણ છું. હજી પણ એ દિવસો યાદ કરતા રૂવાડા ઉભા થઈ જાય છે. પ્રભુ મા ભારતીને એ દિવસો ફરીથી ના દેખાડે. આ નાનકડી માહિતી એ તમામ વ્યક્તિઓને હું સમર્પિત કરું છું જેમણે 1857 પછી 1947 અને આ ત્રીજા સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકશાહી માટે લડતી વખતે જેલમાં પોતાનો જીવ ગુમાવ્યો અથવા શારીરિક રીતે વિકલાંગ થયા, જેમાં મારા મિત્રો પણ હતા. હું પીડિતોમાંનો એક છું. મેં જોયું છે કે ઘણા યુવાનોને આની કોઈ માહિતી નથી, અને જીટીપીએલ ને ધન્યવાદ આપું છું કે આ માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
હવે મૂળ વાત પર આવું, તમે જે પૂછ્યું કે બંધારણનું હનન કેવી રીતે થયું, જરૂર બંધારણનું હનન થયું હતું. કારણ શું છે કે ઇન્ટરનલ કટોકટી ત્યારે લાદવામાં આવે છે કે જ્યારે અંદરની કોઈ પણ પરિસ્થિતિ કાબુ બહારની હોય, બહુ મોટો કોઈ રોગચાળો હોય કે બહારથી કોઈનું આક્રમણ થયું હોય, કોઈ પણ રીતે મેનેજેબલ વસ્તુ ના હોય, તે વખતે ઇન્ટરનલ કરી. તે વખતે એવી કોઈ પરિસ્થિતિ ના હતી. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે ઇન્દિરા ગાંધીને પૂછ્યું પણ હતું કે આવું કઈ નથી. તો ઓફ ધી રેકોર્ડ હું કહીશ કે એમણે જે પૂછ્યું એના જવાબમાં ઇન્દિરાએ કીધું હતું કે તમને કયું કારણ જોવું છે એ હું બતાવી શકું એમ છું. અમુક શબ્દોની મર્યાદા છે, એટલે એ વસ્તુઓ તો હું આગળ વાત નહીં કરું, પરંતુ તે પછી રાષ્ટ્રપતિએ તરત જ સહી કરી દીધી. આ વસ્તુ કેબિનેટની અંદર બી ચર્ચાઈ નથી. નહીં, વિષ્ણુભાઈએ જગદીશભાઈ, એ સમયે આંતરિક અસ્થિરતા કારણ જણાવવામાં આવ્યું હતું. જગદીશભાઈ, એ સમયે દેશમાં આંતરિક અસ્થિરતા છે તેવું કારણ જણાવવામાં આવ્યું હતું ને એ ક્યાંક સાબિત કરવામાં આવ્યું, ત્યાર પછી આ કટોકટી લાદવામાં આવી. ના, એવું કોઈ કારણ ન હતું. અને ક્યાં સાબિત કર્યું એને? તમે બતાવશો ને એમને ક્યાં સાબિત કર્યું? એ જ સવાલ છે કે એમણે જે કારણ આપ્યું હતું કે આંતરિક અસ્થિરતા ત્યારે હતી, તો શું કેવા પ્રકારની આંતરિક અસ્થિરતા હતી કે જેના કારણે આ થઈ શક્યું? કારણ કે આવું કંઈક હોય તો જ આ વસ્તુ થઈ શકતી હતી. તો કઈ રીતે થઈ શકી? જો એ સાબિત ન કરીને બતાવી શક્યા હોય તો કઈ રીતે આ એ સમયે ઇમરજન્સી લાગુ થઈ શકી? તો એના સંદર્ભમાં હું એક કહીશ કે ઇમરજન્સી લાગુ થયા પછી 9 હાઈકોર્ટના જજોએ એને માટે એક વિરોધ કર્યો હતો. તરત જ સુપ્રીમ કોર્ટની અંદર એ વસ્તુ ગઈ અને સુપ્રીમ કોર્ટે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો. હવે આની સામે તમે કહી શકશો કે કેવી રીતે આ બધું શક્ય બન્યું? જી વિષ્ણુભાઈ, વિષ્ણુભાઈ, જી જગદીશભાઈ, આપની વાત પૂરી કરવા માંગો છો? હા, તો એ જો શક્ય બન્યું ના હોય તો પછી આ ગેરબંધારણીય જ છે. જો વિરોધ પક્ષ આખો, અત્યારે તમે જોઈ શકો છો કે લોકસભા અને રાજ્યસભામાં કોઈ એક વિધેયક પાસ કરતા માટે કેટલી તકલીફ પડે છે, કેટલા દિવસો લાગે છે. તે વખતે વિરોધ પક્ષ તો હતો નહીં, લોકસભાની અંદર કોઈ ચર્ચા થઈ નથી. કેબિનેટના લોકોને પાછળથી જણાવવામાં આવ્યું કે આવી રીતે થયું છે, તો પછી આમાં બંધારણ ક્યાં આવ્યું? જી ઓકે વિષ્ણુભાઈ, જે રીતે અહીંયા જગદીશભાઈએ પણ સમજાવ્યું કે ક્યાંક ને ક્યાંક આ ગેરબંધારણીય હતું ને એટલા જ માટે આજે તેને કાળો દિવસ કહેવાય છે. પણ હું થોડુંક ઇતિહાસમાં જવા માંગીશ ને આપની પાસેથી જાણવા માંગીશ કે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ઘણા આંદોલનો પણ થયા 1973 થી 1975 સુધીમાં. કોંગ્રેસની સિન્ડિકેટ પણ જૂથના નેતા પણ હતા, આંતરિક વિખવાદ પણ હતો, અંદર કોંગ્રેસ પણ વહેંચાઈ ગઈ હતી અને જેમ મેં કહ્યું કે 1969માં કોંગ્રેસનું વિભાજન પણ થયું. હવે આટલું બધું જયારે હતું તો સત્તા પલટો કેમ નતો થઈ શક્યો? એ સમય શું કારણ હતું? કારણ કે ઇન્દિરા ગાંધીને પસંદ કરનારો પણ એક વર્ગ હતો એ સમય. તો એમરજન્સી લાગુ કરવી પડી, એ સમય આવ્યો, પણ એ પહેલાની સ્થિતિ શું હતી? તો આમ તો ઇન્દિરાજી વિશે વિજયાલક્ષ્મી પંડિતની દીકરી નયનતારા સહેગલ, એમણે એ જમાનામાં એક મોટો લેખ લખ્યો. એમાં એક સરસ માહિતી આપી હતી કે આ ઇન્દિરાજી બચપણથી અસુરક્ષિત ભાવનામાં જીવતા હતા. એના બધા સાસ પશુ પક્ષીઓએ હેરાન કર્યા, માતા હેરાન થતી જોઈએ, એટલે એક અંદર ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ આવ્યું. હવે ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ ને એને સિક્યુરિટી તરફ લઈ જવા માટેનો કોર્સ એક વાત એ. બીજી વાત એ થઈ કે નહેરુ પરિવારને એમ જ લાગતું હતું પહેલેથી કે આપણે જ હિન્દુસ્તાનમાં રાજ કરવા ટેવાયેલા છે. મુગલ બાદશાહોમાં એક પછી એક આવે દીકરો, એમ કે આપણે કરીશું. શરૂઆતમાં એવી માન્યતા પણ હતી. નહેરુ એટલે દેશ અને દેશ એટલે કોંગ્રેસ, આવું સૂત્ર 1952માં ચાલુ હતું, પ્રચલિત હતું. અને નહેરુ આખા દેશના નહેરુ ચાચા હતા. એ જ વખતે ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલન કરીને ગુજરાતે બીજા ચાચા ઉભા કરી દીધા, હિન્દુ ચાચા. આ લડાઈઓ આગળ ચાલી. પછી નહેરુજી પછી તો લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા. કુલદીપ નાયરે એના વિશે લખ્યું છે કે ઇન્દિરાજી નારાજ હતા, એને કહ્યું તું જોઉં છું કેમ શાસ્ત્રીજી રાજ્ય ચલાવી શકે છે. દુર્ભાગ્યે શાસ્ત્રીજી ઉત્તમ વિજેતા હોવા છતાં પણ તાશ્કંદમાં મૃત્યુ પામ્યા.
પછી લડાઈ વધારે ચાલી, એમાં સિન્ડિકેટ ને ઇન્ડિકેટ બે હતા. એમાં કામરાજ પેલા તો એમણે ઇન્દિરાજી ટેકો આપ્યો હતો, પછી સમજી ગયા કે આ ભાઈ તો ખતરનાક છે એની ભાષામાં, એટલે આખી વાત ત્યાં ગઈ. પછી એને એમ લાગ્યું કે આપણે પોપ્યુલર પગલા લઈએ, પોપ્યુલિઝમ, લોકપ્રિયતા. એટલે એને સૌથી પહેલું કામ એ કર્યું કે રજવાડાઓના સાલિયાણા, બીજું કામ એ કર્યું ગરીબી હટાવવા માટેની આખી યોજના, ત્રીજું કામ એ કર્યું કે કમિટેડ કમ્યુનિસ્ટો હતા કુમાર મંગલમ જેવા, એ બધાને એને પોતાની સાથે. ચોથું કામ એ કર્યું કે જે નિષ્ઠાવાન નહોતા એને કાઢી મૂક્યા, પોતાના પ્રત્યે નિષ્ઠાવાન. મોરારજીભાઈને જયારે નાણાં પ્રધાન તરીકે કાઢી મૂક્યા ત્યારે મોરારજીભાઈ કહ્યું કે મને તો રીંગણા બટાકાની જેમ ફેંકી દીધું. તો આ એમની તાકાત હતી અને આ એની તેજસ્વીતા હતી. હું તાકાત ને તેજસ્વીતા શબ્દ એટલા માટે વાપરું, એ વખતે એનો દબદબો હતો, પણ ઇમરજન્સી લાદવા માટેના એના કારણોમાંનું મુખ્ય કારણ એ હતું કે જયપ્રકાશ નારાયણે બિહારમાં મોટું આંદોલન શરૂ કર્યું. નવનિર્માણ આંદોલન ગુજરાતમાં શરૂ થયું. ગુજરાતમાં ઇન્દિરાજીએ જે માણસને ચીફ મિનિસ્ટર બનવા માટે મોકલ્યો હતો, કાંતિલાલ ઘિયાને, એની સામે કોંગ્રેસમાંથી ચીમનભાઈ પટેલે ચૂંટણી લડીને વિજેતા થયા અને ચીફ મિનિસ્ટર થયા. આ મોટું કારણ. બિહારનું આંદોલન મોટું કારણ. અલ્હાબાદ હાઈકોર્ટમાં ચુકાદો એ ત્રીજું કારણ. અને આ ત્રણ કારણ દરમિયાન જેપીએ જાહેરમાં એવું કહ્યું કે જો આ શાસન આપણું જ શાસન હોય, આ શાસન આપણું પ્રજાનું ન હોય, તો એની સામે પડવું જોઈએ. આ તો ગાંધીજીએ કહ્યું હતું. અને આ જે ચળવળ હતી ને, એ ચળવળમાં નીતિશ કુમાર અને લાલુ યાદવ જેવા નેતાઓ ઉભરીને આવ્યા હતા. હા, એ તો એમાં સદભાગ્ય દુર્ભાગ્ય બે વાત આવે છે. પછી વાત જયપ્રકાશ એમ કે સૈનિકોને ઉશ્કેરે છે, એક કારણ એમણે. આમાં જગદીશજી કઈ કહેવા માંગે છે? જી જગદીશ. રાષ્ટ્રપતિની સાથેની વાતચીતમાં આ મુદ્દો કે દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે આ લોકો, વિરોધ પક્ષો સાથે છે, અને દેશ આખો લોકતંત્ર ખતમ થઈ જાય એવું માટે આપણે આંતરિક કટોકટી લાદી. અને રાષ્ટ્રપતિ તો રબર સ્ટેમ્પ હતા. જી એક મિનિટ વિષ્ણુભાઈ એક મિનિટ. હા જી જગદીશભાઈ. માર્ચ એપ્રિલ 1974 માં બિહાર છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા એક વિદ્યાર્થી આંદોલનને બિહાર સરકારની સામે ગાંધીવાદી સમાજવાદી જયપ્રકાશ નારાયણનું સમર્થન મળ્યું. આ સમર્થન મળ્યા પછી જેપી તરીકે જેને ઓળખવામાં આવે છે, એ જયપ્રકાશે એપ્રિલ 1974 માં પટનામાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂર સંગઠનોને અહિંસક રીતે ભારતીય સમાજમાં પરિવર્તન લાવવાનું કહ્યું. એ હાકલને સંપૂર્ણ ક્રાંતિ તરીકે વર્ણવવામાં આવી. પરંતુ એ પછી એક આખું આપણું રેલવે કર્મચારીઓનું યુનિયનનું આખો દેશની અંદર મોટું હડતાલ પડી. પરંતુ કે આ કારણને એ લોકો ઇમરજન્સી માટેનું કારણ બતાવતા હોય, તો હું મહત્વની વાત એ કહેવા માંગુ છું કે ઇન્દિરા ગાંધીની સરકારે આ બધા જ કારણોને નિર્દયતાથી દબાવી દીધા હતા. હજારો કર્મચારીઓની ધરપકડ થઈ હતી અને તેમના પરિવારોને તેમના નિવાસસ્થાનમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તે પછી રેલવે લાઈન ચાલુ થઈ હતી. તો જે વસ્તુ તમે દબાવી દીધી છે તેનું જ કારણ તમે કેવી રીતે બતાવી શકો? વિષ્ણુભાઈએ કીધું એ વાત બરોબર સાચી છે, પરંતુ એનો એને રાજકીય રીતે ઉપયોગ કર્યો છે. બાકી એ પરિસ્થિતિ એવી કોઈ કાબુ બહારની નથી. દેશમાંના એક રાજ્યની અંદર કોઈ પરિસ્થિતિ ખરાબ થાય એને લીધે તમે આખા દેશની અંદર કટોકટી ના ઢોકી બેસાડી શકો. જી વિષ્ણુભાઈ જગદીશભાઈ એ વાત કરી, અને એની સાથે સાથે મહત્વનો જે મુદ્દો એ પણ હતો કે શું હતો રાજનારાયણનો કેસ. એ પણ ક્યાંક અહીંયા અસરકારક સાબિત થયો હતો કે જેમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિષ્ણુભાઈ. હા, એટલે એને એક આઘાત એ લાગ્યો કે આપણે તો ચૂંટણી જીતી ગયા, હવે શું? અને આ દેશમાં કોઈ માણસ ચૂંટણી જીતી જાય પછી સર્વે સર્વા પોતાને મારી દેશે. તો વડાપ્રધાન હતા, પણ જગમોહન સિંહા નામના ન્યાયમૂર્તિએ આ કર્યું કે ભાઈ તમે લાયક નથી, રદ કર્યું સંસદ સભ્ય પદ.
અને એને કારણે એને જે આઘાત લાગ્યો એ આઘાતની પ્રતિક્રિયા રૂપે શું કરવું એમાંથી કટોકટી આ થયું. એ જ દિવસે ગુજરાતમાં ચૂંટણીમાં જનતા મોરચો જીત્યો. કોંગ્રેસે 1952 થી અત્યાર સુધીમાં દબદબો હતો એ ખલાસ થઈ ગયો. આ બીજી વાત થઈ. ત્રીજી વાત એને એમ લાગી કે બિહારમાં પણ હવે રાજ્ય રહી શકશે નહીં. 3 મુદ્દાઓ અને ચોથું વિરોધ પક્ષોની એકતા. વિરોધ પક્ષો ભેગા થાય ને ગમે એવા નબળા હોય તો પણ ભેગા થાય તો એ જોખમ રૂપ નીવડે. એને ભેગા થવા નહોતા થતા એટલે એને જેલ ભેગા કર્યા મિસાના અંતર્ગત બધાને. પક્ષો એમ કે તૂટી જશે, હવે ક્યાં જશે? અને થયું પણ ખરું. ઘણા બધા વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ 20 મુદ્દા કાર્યક્રમને સમર્થન આપીને કોંગ્રેસમાં જોડાય. ઉપર છલ્લી કોઈ કારણો નથી આના. વાતાવરણ ગંભીર હતું અને ગંભીર વાતાવરણમાં સેન્સરશીપે મહત્વનો ભાગ ભજવ્યો. છાપાઓમાં કઈ આવતું નહોતું. અમારો લીપ જુલ્સ નામનો બ્રિટન ગાર્ડિયનનો સંવાદદાતા દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. એ વખતે જનતા મોરચાનું શાસન હતું એટલે તો રાજી કે બહુ જુલુસ નીકળે છે, પત્રિકાઓ થાય છે, સભાઓ થાય છે, સંમેલનો થાય છે. એટલે એને કહ્યું ગુજરાત ઇઝ એ ટિપિકલ પ્રોવિન્સ. ઉપરાંત એને એમ કહ્યું કે પણ બાકી સેન્સરશીપ ને કારણે આખા દેશના છાપાઓ ગોડાઉન થઈ ગયા છે. જી બિલકુલ. અને એટલે જ આજે પણ એ દિવસને કાળો દિવસ કહેવાય છે. સમય બહુ જ ઓછો છે મારી પાસે, પણ જગદીશભાઈ આપના શું અનુભવો રહ્યા હતા? શું કહેવા માંગશો? એ ઇમરજન્સીના સમયમાં કેવી રીતે લોકો ઉપર ઘણી અત્યાચારો પણ થયા હતા, મીડિયાને પણ દબાવી દેવામાં આવી હતી. આપને પણ શું અનુભવો થયા હતા જગદીશભાઈ? આના સંદર્ભમાં એક બીજી વાત કહેવા માંગુ છું કે જગમોહન સિન્હાએ આનો ચુકાદો જે હિંમતથી આપ્યો એની પહેલા 1971માં ઇન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારવામાં આવી. રાજનારાયણ હારી ગયા, એને પડકારી હતી. અને જે કેસ ચાલ્યા પછી જયારે ચુકાદો આવવાનો તે વખતે જગમોહન સિન્હાને આગલા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જઈને લાલચ આપે છે કે તમારું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટમાં, તમે જઈ શકશો. આ એક જાતની લાલચ તમે પણ સમજી શકશો કે એને લાલચ જ કે. આ બધા પરિબળોને અને એના દબાણને વશ થયા વગર જગમોહન સિન્હાએ આગલી દિવસે રાતે પોતાના કારકુનને ઘરે બોલાવીને આખો ચુકાદો ટાઈપ કર્યો અને એને કોઈ હેરાન ના કરે એટલે કારકુનને 4 દિવસ રજા પર મોકલી દીધો અને બીજે દિવસે હિંમતપૂર્વક આ ચુકાદો એમને આપ્યો. જી બિલકુલ 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 બિલકુલ. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પણ આપણે પ્રયત્ન કર્યો છે કે શું કારણો હતા ને કેવો સમય હતો તેના વિશે આજે આપણે અહીંયા વાત કરી શકીએ. આપ વરિષ્ઠ પત્રકારો અને જી જગદીશભાઈ. જી જગદીશભાઈ. હા, મારી પાસે એક બીજું કામ હતું કારણ કે હું મરાઠી અને ગુજરાતી બહુ સારી રીતે જાણું છું અને વડોદરાની અંદર તે વખતે હું એપ્રિશિએટ કરવા માંગુ છું કે વડોદરામાં નરેન્દ્રભાઈએ એટલું સુંદર જાળું બિછાવ્યું હતું કે અંદરથી કોઈને કઈ ખબર જ ના પડે. અને જે દેશી છાપું નામનું એક તમને નવાઈ લાગશે, કોઈ પ્રિન્ટિંગ મશીન નહોતા, હાથેથી ચાલતા સાયક્લોસ્ટાઇલ મશીન ઉપરના કાગળિયા. તો હું ત્યાંથી ટ્રકમાં બેસીને રાતે આવતો, વડોદરા રૂટ કરતો, આખો દિવસ મારે છુપાઈ રહેવું પડતું અને કોઈ XYZ કાગળનો ઠપ્પો મને આપે, પાછું રાતે ટ્રકમાં જઈ અને ત્યાં આગળ મારે આપી દેવાનો. તે સિવાય આ બધી માહિતી નરેન્દ્રભાઈએ પોતાના પુસ્તક સંઘર્ષમાં ગુજરાત બહુ સારી રીતે આપી છે. જી બિલકુલ બિલકુલ ચોક્કસથી. પણ અહીંયા સમયનો અભાવ હોવાના લીધે મારે આ ચર્ચા અહીંયા સમાપ્ત કરવી પડશે. જગદીશભાઈ, વિષ્ણુભાઈ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તેની સાથે જ ઇમરજન્સીનો એક કાળો દિવસ અને તેની સાથે જ 21 મહિના કેવા હતા તેના વિશે પણ આપણે જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.